નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું। 3 BHKનું મકાન રહેવાનું છે। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, હું તમને મકાનની બધી જ માહિતી આપું છું, બરોબર। સૌપ્રથમ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સો મિત્રો, આજનું આપણું મકાન રહેવાનું છે, કંઈક આ ટાઈપનું તમને એલિવેશન મળશે, બરોબર। અને આગળ તમે જોઈ શકો છો, ફ્રન્ટમાં તમને કોમન વોશરૂમ મળી જશે અને વોશ એરિયા પણ મળી જશે અને પાણીની ફૂલ સુવિધા રહેવાની છે, બરોબર। બાકી તમે મેઇન એન્ટ્રન્સ જોઈ શકો છો, કંઈક આ ટાઈપનું રહેવાનું છે। હવે હું તમને મકાનની અંદરથી વિઝિટ કરાવી દઉં છું, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, બરોબર। મકાનની પ્રાઇસ પણ હું તમને જણાવી દઈશ। સો મિત્રો, આ લિવિંગ રૂમ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો। લિવિંગ રૂમથી આગળ કિચન અને તેનાથી આગળ ફર્સ્ટ બેડરૂમ મળી જવાનું છે। ઉપર તમે જોઈ શકો છો મિત્રો, પીઓપી કરેલું જોવા મળી જશે અને તેમાં બી ખૂબ જ સરસ એવું લાઇટિંગ તમને જોવા મળી જશે। અને અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો અને અહીંયા જોઈ શકો છો, સામે તમને એક ટીવી યુનિટ પણ મળી જવાનું છે, બરોબર। અને આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જવાની છે, બરોબર। અહીંયાથી તમે ફર્સ્ટ ફ્લોર પર જઈ શકો છો। સામે તમને એક વિન્ડો મળી જશે વેન્ટિલેશન માટે અને અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। અહીંયા રહેવાનું છે મિત્રો લેડીઝને મનગમતું કિચનમાં બી તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને કિચનમાં બી મળી જશે। નીચે તમે જોઈ શકો છો, ફર્નિચર કરાવેલું જોવા મળી જશે, ગેસ લાઇન મળી જશે અને તેમની સામેની સાઈડ ત્યાં બી તમે કિચનનો સામાન રાખી શકો છો। ફ્રીજ રાખવા માટેની બી તમને સ્પેસ મળી જશે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો, બરોબર। તો મિત્રો, તમે આમાં જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો, વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, જેમાં તમે તમારો સામાન બી રાખી શકો છો, બરોબર। અને આ ટાઈપનું કંઈક તમને ફર્સ્ટ બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। સામે વોશરૂમ અને વોશ એરિયા મળી જશે। ચલો તેમની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું। તો મિત્રો, તમે જોઈ શકો છો, આ અટેચનો વોશ એરિયા રહેવાનો છે, એમાં બી તમને ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે। આ રહેવાનો છે મિત્રો અટેચનું વોશરૂમ અને વોશરૂમમાં પણ તમે જોઈ શકો છો, છેક ઉપર સુધી તમને ટાઇલ્સ પણ લગાવેલી જોવા મળી જશે, બરોબર। અને પ્રોપર સ્પેસ વોશરૂમની અંદર મળી જશે। સો તમે જોઈ શકો છો મિત્રો, આ હતો ફર્સ્ટ બેડરૂમ। આમાં મિત્રો બેડ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરોબર। ફર્નિચરમાં શું રહેશે ને એ બી હું તમને વિડીયોના લાસ્ટ સુધીમાં જણાવી દઈશ અને ઇલેક્ટ્રિક આઇટમમાં શું શું રહેવાનું છે એ પણ જણાવી દઈશ, બરોબર। હવે મિત્રો, આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે, જ્યાં તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ મળી જવાના છે, બરોબર। સામે તમે જોઈ શકો છો, બંને બેડરૂમ રહેવાના છે। આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જે અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે અને આમાં પણ તમે સ્પેસ જોઈ શકો છો કે બેડ રાખતા મિત્રો તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ મળી જશે, બરોબર। આમાં વિધાઉટ બેડનો રહેવાનો છે, બરોબર। બાકી આમાં તમે જે ફિક્સ ફર્નિચર જુઓ છો ને, બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। વોર્ડરોબ બી તમે જોઈ શકો છો, વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ ખૂબ જ સરસ એવું કરેલું જોવા મળી જશે, જ્યાં તમે તમારો સામાન રાખી શકો છો, બરોબર। અને આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળી જવાની છે, બરોબર। વેન્ટિલેશન માટે એક વિન્ડો પણ મળી જશે। સામે અટેચનું વોશરૂમ રહેવાનું છે, વોશરૂમની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઈશ, બરોબર। અને મિત્રો, સ્પેસ પણ તમે જોઈ શકો છો કે બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ સેકન્ડ બેડરૂમની અંદર મળી જશે। અને મિત્રો, સારા એવા લોકેશનની અંદર આ મકાન આવેલું છે, બરોબર। લોકેશન પણ જણાવી દઈશ અને પ્રાઇસ પણ જણાવી દઈશ। સામે મિત્રો તમે જોઈ શકો છો, આ રહેવાનો છે થર્ડ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો, બરોબર। તો તમે આમાં પણ જોઈ શકો છો, તમને વોર્ડરોબ મળી જશે। વોર્ડરોબ જોઈ શકો છો, અહીંયા તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। સામે બાલ્કની રહેશે અને વોશરૂમ રહેશે, બરોબર। તો તમે એ બી જોઈ શકો છો, અહીંયા બાલ્કની રહેવાની છે। સો મિત્રો, તમે જોઈ શકો છો, કંઈક બાલ્કની વ્યૂ તમને આવો મળવાનો છે, જે સોસાયટી વ્યૂ રહેવાનો છે। અને અહીંયા તમને અટેચનું વોશરૂમ મળી જશે અને વોશરૂમમાં બી તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ વોશરૂમમાં તમને મળી જશે, બરોબર। ઉપર તમને એક વેન્ટિલેશન માટે નાનકડો એવો વિન્ડો પણ વોશરૂમની અંદર મળી જવાનો છે। બાકી તમે પ્રોપર વ્યૂ થર્ડ બેડરૂમનો જોઈ શકો છો। આટલી સ્પેસ રહેવાની છે, સ્પેશિયસ બેડરૂમ રહેવાનો છે મિત્રો। પ્રોપર સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર પણ મળી જશે, જે માસ્ટર બેડરૂમ જ રહેવાનો છે। એકવાર તમે આનો પ્રોપર વ્યૂ જોઈ શકો છો, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઈશ, બરોબર। સો મિત્રો, ફર્સ્ટ ફ્લોર પર
સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ મળી જવાના છે. હવે આપણે ટેરેસ પર જઈએ અને ટેરેસની વિઝિટ કરાવી દઈશું. બરાબર. સો મિત્રો, આ રહેવાનું છે ટેરેસ, જે આગળ અને પાછળ બંને સાઈડ તમને ટેરેસ મળી જવાનું છે. સો તમે જોઈ શકો છો મિત્રો, કંઈક આટલી સ્પેસ તમને ટેરેસની અંદર મળશે અને આજુબાજુનો વ્યૂ પણ ખૂબ જ સરસ એવો રહેવાનો છે. બરાબર. હવે મિત્રો, મકાનની પ્રોપર ડિટેલની વાત કરું ને તો 63 વારનું મકાન છે. બરાબર. 3 BHKનું અને ફિક્સ ફર્નિચર સાથે જ સેલ કરવાનું છે. આમાં જે ફર્સ્ટ બેડરૂમનો જે બેડ છે ને એ એઝ ઇટ ઇઝ રહેવાનું છે અને સોલાર વોટર હીટર મળી જશે, લાઇટ, ફેન બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. બાકી બધી મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમ ઓનર સાથે લઈ જવાના છે. હવે હું તમને સૌપ્રથમ લોકેશન જણાવી દઉં છું. તો અમૃત સરિતા સોસાયટી નિયર કર્ણાવતી સ્કૂલ, રાજકોટમાં આ મકાન આવેલું છે. હવે મિત્રો, આ મકાનની પ્રાઇઝની વાત કરું ને તો 44.21 લાખ પ્રાઇઝ મકાનના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને મિત્રો, આ મકાન વિશે જો તમારે વધુ વિગત મેળવવી હોય ને તો તમે ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.